દ્વારકાથી જય શ્રી રામ બધાને કેમ છો? બધા મજામાં જશો, કારણ કે આપણા લોક જોતા બધા મજામાં જશે ને. અત્યારે આપણે બ્લોગ કમ્પ્લીટ 6:27 અને અત્યારે આપણે જઈએ છીએ રામદેવપીર મહારાજના મંડપમાં ને આપણે જાય ચોપાટી એ છે હમણાં પાછો મંડપ આજે એટલે ખડો તો કાલે સાહેબ આજે આપણે થોડું મેળા જેવું છે માહોલ કે ત્યાં જવાના છીએ. તો હાલો આપણા મિત્ર હમણાં થોડીક વારમાં જવાના છીએ ને આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે હમણાં જઈએ હવે થોડીક વારમાં ચલો મળીએ કન્ટિન્યુ રહીએ આપણા મિત્રો. આપણે જવા નીકળી ગયા છે ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ને અહીંયા આપણે ભેગા હજી ખાડીવાળી ખોડિયારમાં છે અને અહીંયા જો ખાડી છે ને સામે ઓવરબ્રિજ દેખાય છે. હાલો મળીએ મિત્રો. આપણે પૂગી ગયા છે મંડપ પાસે, જ્યાં મંડપ દેખાય છે ત્યાં આપણે જઈએ છીએ ને અહીંયા આપણે સૂર્ય થોડોક છે થમાયો છે ને આપણે જઈએ છીએ અહીં યાર અહીંયા મંડપ છે સામે આ ધોરો ગાભો બાંધ્યો. મિત્રો સામે મંડપ દેખાય છે હાર્યો અહીંયા છે હવે ભૂવાય આપણે જઈ રહ્યો અહીંયા ને આપણે જઈએ અહીંયા મંડપ પાસે દર્શન કરી લઈએ હાર્યો અહીંયા મિત્રો હાર્યો અહીંયા મંડપ છે હાર્યો આ મંડપ છે ને અહીંયા મંદિર છે રામાપીરનું આ મંડપ છે અહીંયા મિત્રો. આપણે આવી ગયા મંડપેથી પાછા ચોપાટી યમુના હોટલ ને અહીંયા ભાઈ બનાવે છે કઠોળ મિક્સ કઠોળ. તમારે ખાવું હોય તો આવી જાજો મિત્રો. અહીંયા જ્યાં અહીંયા હે યમુનાની સામે જ છે, તમારે ખાવી તો આવી જાજો ને. જ્યાં એક મિક્સ કઠોળ છે ને જ્યાં આ બધું અહીંયા હે બનાવે છે, તમારે ખાવી તો આવી જાજો. અહીંયા ટાઈમ હા તમારું એડ્રેસ અહીંયા યમુ નહીં કોઈને ખાવી હોય તો આવી જાજો. અહીંયા હે યમુનાની સામું આમ જ છે ને તમારે ખાવું હોય તો આવી જાજો બધાને. જ્યાં આપણે અહીંયા આવ્યા ખાઈએ, આપણે 2-3 વાર આવ્યા ખાઈએ આપણે. આપણે આવી ગયા આપણા ઘરે ને આપણે હવે આવી ગયા કંઈ નહીં પણ આપણે થોડાક બેઠા હતા, મહેમાન હતા ને આપણે હવે ડાયરેક્ટ કાલે સવારના મળશું. ડાયરેક્ટ કાલે સવારના મળી જઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. બીજા દિવસના ને આપણે ઉઠી ગયા છે ને અત્યારે આપણે હવે કંઈ એ નહીં, આપણે હવે કન્ટેન્ટ અત્યારે આવડી વાહે એટલે હવે એમને કંઈક બનાવ્યા રાખશું બ્લોગ જોયા ને જો આપણા બ્લોગમાં બન્યા રહીશું આપણા બ્લોગમાં. મિત્રો તમે આગળ હમણાં જોયું છે એ રીતના આપણે કામ કરવા પડે છે મિત્રો. અહીંયા ઘરે કરીએ છીએ આપણે. તમે થોડુંક સ્પીડમાં જોયું હશે કે હું આપણે સ્પીડમાં રાખ્યું છે એને. ચાલો ક્યાં બહાર ખુલે હવે ખબર પડી કે આ ખોલવાનું હોય આગળ એ ભૂલાઈ ગયું હતું
ચાલો હવે અમે બાયણેનો વ્યૂ દેખાડો. જોઈ લ્યો મિત્ય, સૂર્ય ઉપર આવી ગયો છે. અત્યારે વાગ્યા છે કે 9:30 જેવું. બાયણે એવો તડકો પડે છે. અહીંયા તો જો પાણી ભરાઈ ગયો મિત્રો. મિત્રો અહીંયા હે બાજરાનો રોટલો, તમે કોઈ દી જોયો નહીં હોય ને. અહીંયા હે ડાંભાનું શાક, એ પણ તમે કોઈ દી નહીં જોયું હોય ને ખાધું પણ નહીં હોય. મસ્તીનું હોય છે, જમવાની મજા આવે. ને અહીંયા હે રોટલો ને અહીંયા બીજો રોટલો થાય છે. થઈ ગયો રોટલો તૈયાર. જો મિત્રો માખણ રોટલામાં માખણ ચોપડાય છે. આવી રીતના ચોપડાય. A few moments later. મિત્રો આપણે ખાવા બેસી ગયા ડાંભાનું શાક ને રહ્યું. મિત્રો આ ડાંભાનું શાક છે ને આ રોટલો છે ને આજે આમ બટકું તોડી પછી આમ આપણે આવી રીતના ખાવાનો. પછી આ ડાંભો આમ લઈ પછી આમ ખાવાનો. આમ રીતના ખાવાનો ડાંભો. પછી હાવ ખાઈ જ જવાનો એને. પછી આમાં ડીશમાં નાખી દેવાનો. પછી આમ ડીશમાં નાખી દેવાનો મિત્રો ડાંભો. હવે પાછા હવે મિત્રો આપણે ખાઈ લઈએ, પછી ખાઈને મળીએ. મિત્રો આપણે હવે જમીન લીધું હતું, પછી આપણે જમીને પાછા ભૂલી ગયા હતા એટલે હવે નહીં બનાવ્યો હતો. પછી અત્યારે આપણે આવી ગયા રેઠે ને હવે આપણે બહાર ખોલ લઈએ ને હવે આપણે ખાવાના છીએ કેરી. કેરી 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 ચલો મિત્રો હમણાં ખાઈએ આપણે કેરી કોરીને. તો આપણે કેરી ખાઈ લીધી છે ને હવે આપણે અહીં બેઠા છીએ. તમારે કોઈને હાબુ લેવા હોય તો આપણો કોન્ટેક્ટ કરજો મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે રુદ્ર ઓર્ગેનિક શોપની, એમાં મેસેજ કરી દેજો મિત્રો તમને લેવા હોય તો હાબુ. મિત્રો આપણે અહીં બેઠા હોય આપણા સોફા ઉપર, બાઈને બેસવા ગયા નથી આપણે ને. આપણે પંખા નીચે બેઠા છે કેમ કે આપણે એની બાયણે થઈ છે ગરમી. અહીં આપણે પંખા નીચે કાઢી કાઢી હવા ખાઈએ. અહીંયા બેઠા છે આપણે સોફા ઉપર ને અહીંયા બેસીએ છીએ. ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. પાછા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને.
બાય બાય, મળીએ પાછા નવા વિડીયોમાં. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।